નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ. મહત્વની વાત તો એ છે કે અત્યારે જામકંડોરણામાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે જ્યાં રાદડિયા દ્વારા પોતાના જ વિરોધીઓ ઉપર તીખા તેવર એને બતાવ્યા. હવે આમ જોવા જઈએ તો જયેશ રાદડિયાનો પોતાનો એક નેચર છે, પોતાની એક બોલી છે, જેમાં એમને જે છે પોતાની રીતે જ જે વિરોધીઓ હોય છે એને આડે હાથ લઈ લેતા હોય છે. ફરી એકવાર આડે હાથ લઈ લીધા છે. પરંતુ પ્રશ્ન એ છે કે એમને નડી કોણ રહ્યા છે. આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. જી જી. જગદીશભાઈ, જયેશભાઈ નો મૂળ કઈ તરફ જઈ રહ્યો છે? જુઓ, બધાને ખબર છે મિત્ર, પણ આપણા મોઢે બોલાવડાવે છે. જયેશભાઈના એક જ રાજકીય શત્રુ છે, કે અથવા તો આમ જુઓ તો હિત શત્રુ છે. એનું નામ છે નરેશભાઈ પટેલ. હમ. બધાને ખબર છે. આ તો આપણા મોઢે મેં કીધું, લોકો એમ કે છે કે ભાઈ ફલાણા ભાઈએ કીધું. આખી દુનિયાને ખબર છે. જયેશભાઈને પ્રોબ્લેમ બીજો કાંઈ નથી, પણ નરેશ પટેલ અને જયેશભાઈ રાદડિયા બંને વચ્ચે ગજગરાટ શું ચાલે છે? નરેશભાઈ પટેલ એમ માને છે કે આઈ એમ સમથિંગ, અથવા તો હું જ સર્વોપરી. હમ. અને એટલે એને એમ છે કે પટેલ સમાજ જે છે એ મારું કયું કરવું જોઈએ. ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી હતી ત્યારે જયેશભાઈએ ખોડલધામના એજ ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી હમ. એને દ્વારા મેસેજ વાયરલ કરાવેલા કે આપણે જે છે બિપિનભાઈ ગોતાને મત આપવાનો છે, જયેશભાઈ રાદડિયાને નહીં. આમ બરાબર. દર વખત પોતે ચિત્રમાં નથી આવતા. ભાઈ નરેશભાઈ પટેલ પોતે ચિત્રમાં ના આવે, એના જે માણસ કે એના જૂથના વ્યક્તિ હોય એ દર વખત આવી કુકરી ગાંડી કરે, અને જયેશભાઈ જેવા જે છે, જે તમે અત્યારે વાત કરી તે પ્રમાણે એના મિજાજ પ્રમાણે એને જાહેરમાં બધો બખાડો કાઢવો પડે. આ હમ. વખતે પણ એવું થયું. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી પ્રથમ વખત કોઈ એક જ્ઞાતિની 511 દીકરીઓના એક જ માંડવે લગ્ન હોય એવો ભવ્યોત્સવ જેને કહી શકાય, એ લેવા પાટીદારોનું જામકંડોરણામાં ગઈકાલે થયો. પરંતુ આપની જાણ ખાતર એની જે કંકોત્રી છપાણી, એ કંકોત્રીમાં બાકી બધાના નામ છે, નરેશ પટેલનું નામ નથી. બરાબર. એ ન હોવા પાછળનું કારણ શું છે કે કેટલીક વાતોમાં જયેશભાઈ રાદડિયાની વિનંતીનો નરેશ પટેલના લોકોએ ઇનકાર કર્યો માનવાનો. દાખલા તરીકે 511 દીકરીના લગ્ન હતા, એટલે ક્યાંકથી જાન તો આવવાની હોય. હમ. અહીંયા જામકંડોરણાના માંડવે, પછી અહીંથી વેરડું આખું પાછું તો જવાનું હોય. એટલે સૌરાષ્ટ્રમાં ખોડલધામ સેવા સમિતિઓ એ લગભગ મોટા ભાગના તાલુકા કક્ષાએ છે. ખોડલધામ સેવા સમિતિ એટલે એ લોકોને આજથી કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે પંથકમાંથી આટલી જાન નીકળવાની છે, અહીંયા આવવાની છે, અને અહીંથી જાન ત્યાં પાછી પહોંચે એની જવાબદારી તમે સંભાળીને અમને રિપોર્ટ કરો. એ લોકોએ ના પાડી, એને ન સ્વીકારી વાત. એ ન સ્વીકારી એટલે તો સ્વાભાવિક જ ભાઈ જયેશ રાદડિયાને કોક કહેતો ખરું કે ભાઈ આ પંથકની આટલી આટલી સમિતિએ ના પાડી. હવે ના કોણ? ખોડલધામ સેવા સમિતિ ના પાડે તો નરેશભાઈ પટેલને પૂછ્યા વગર તો પાડે નહીં. એ તો હમ. સમજી શકાય એ વાત છે. એનો અર્થ એમ થયો કે જયેશભાઈના આ કામમાં અમુક લોકો નરેશભાઈના કહેવાથી કોઈ સહમતિ આપવા માંગતા નથી. અહીંયા એક વાત પતી. પછી એનાથી આગળ વધ્યું. બે લોકો એવા છે કે જેને ભાઈ જયેશભાઈ રાદડિયાની વિરુદ્ધમાં સોશિયલ મીડિયા ઉપર પ્રોપરગંડા એટલે કે એની વિરુદ્ધની બધી વાતો લખી અને વાયરલ કરી. બંનેના નામ મારી પાસે પણ છે, જયેશભાઈને ખબર છે, અને એ બંને ભાઈઓને ખબર છે, બધાને ખબર છે. પણ જયેશભાઈએ જેમ કોથળામાં પાનસેરી મારી એમ એને નામ ન કીધું તો આપણે શું કામ કહીએ? પણ વાત એ છે કે જે બે લોકોને એને ગુંડા ટાઈપ, ટપોરી ટાઈપ અને 2% ને 2 કોડીના કીધા, એ બે જ વ્યક્તિ છે એ નરેશ પટેલની આસપાસ રહેવા ટેવાયેલા છે, પડછાયાની જેમ. એટલે એના માટે એ શબ્દ વાપર્યો છે. અને બીજું એને વિધાન જે કર્યું કે ભાઈ તમે સમાજને પૂછીને રાજકારણમાં આવશું, સમાજને પૂછીને રાજકારણમાં, એવું કર્યા કરોમાં તમારામાં ત્રેવડ હોય તો સીધે સીધા આવતા રહ્યો. સમાજમાં તમે માન્ય હશો તો સમાજ તમને જીતાડશે, માન્ય નહીં હોય તો ફેંકી દેશે. હું એટલે ભાઈ નરેશભાઈ આપણા જયેશભાઈ રાદડિયા, એને કીધું કે હું કઈ પૂછીને તો આવ્યો નથી સમાજને, પણ સમાજે મને સ્વીકારી લીધો છે.
હું આવ્યો તો કોને કારણે? મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા, કે વિઠ્ઠલભાઈ રાદડિયાને કારણે હું વારસાગત રીતે ચૂંટણીના એટલે કે આ રાજકારણમાં આવ્યો. તો મેં સમાજને બાનું નથી કાઢ્યું. સમાજને પૂછું, સમાજમાં કઈ નહીં. 18 વર્ણના લોકો એમ કે અમારે ત્યાં આવે છે, એવું જયેશ રાદડિયાનો દાવો છે કે 18 વર્ણના લોકો, ખાલી પાટીદાર નહીં, મારે ત્યાં આવે છે, મારા ખભે હાથ મૂકે છે, એના દુખડા હળવા કરે છે, મારાથી બનતી હું મહેનત કરું છું, હું અડધી રાતનો હોકારો છું, એવું જયેશભાઈ રાદડિયાએ કીધું. અર્થાત જયેશભાઈ એમ કે છે નરેશભાઈને ઉદ્દેશીને, નરેશભાઈનું નામ ભલે ન લીધું પણ એને ઉદ્દેશીને, તમે સમાજનું બાનું કાઢોમાં, સમાજને પૂછીને આવશું, સમાજને પૂછીને આવશું. ભાઈ, સમાજ તમને સ્વીકારે તો માનવું કે સમાજે તમને હા પાડી, ને હરાવી દે ને ન સ્વીકારે તો ના પાડી, પણ તમે સમાજને નામે તમારું રાજકારણ ખેલોમાં, એવું જયેશભાઈનું કહેવાનું છે. એટલે એ વાક્ય વિધાન લાગુ પડે નરેશ પટેલને. આમ સરવાળે તમને કહું તો બે નેતાઓનો જે ગજગ્રાહ જે છે એમાંય પણ શરૂઆત કયો અથવા તો વિશેષ ભૂમિકા કયો તો એમાં નરેશ પટેલની છે. જયેશભાઈ તો ધૂળ ધોયો માણસ છે, આઉટ ઓફ વે જઈને કામ કરવા ટેવાયેલો છે, એના બાપાનો વારસો છે, અને એ લોકો સતત લોકોની વચ્ચે રહેનારા છે. જ્યારે નરેશ પટેલ છે એ હાઈ પ્રોફાઇલ વ્યક્તિત્વ છે, એના પૈસા ઈશ્વરની કૃપાથી બે પાસે અઢળક છે, પણ નરેશભાઈને સિમ્પલી મળવું એ શક્ય નથી. તમે ફોન કરો તો પણ નરેશભાઈનો ફોન ઉપડશે નહીં, પેલા છગન મગનભાઈ ઉપાડશે, પછી નરેશભાઈને આવવું હોય તો આવશે. ત્યારે જયેશ રાદડિયામાં એવું છે કે ફોન તો છોડો, એને ખભે હાથ મૂકીને તમે વાતે કરી શકો, એને કોઈ એવો બોડીગાર્ડ નથી કે લોકોથી અલગ રહે. એટલે આમ બંનેની કમ્પેર તમે કરો તો એમાં જયેશભાઈ રાદડિયાનું પરડું જરાક ભારે છે, કારણ કે લોકોની વચ્ચે રહેનારી વ્યક્તિ છે. પરંતુ આ બેના ગજગ્રાહને કારણે આખો સમાજ જે છે એ અત્યારે તિત્તર બિત્તર અવસ્થામાં છે. કારણ કે સમાજ તો હંમેશા એક હોય, દરેકને વેવાય વેલા થયા હોય, કોઈ જયેશભાઈને માનતા, કોઈ નરેશભાઈને માનતા હોય. હવે એ બંનેને માની લો કે સંબંધ બેના દીકરા દીકરી વરાવી પરણાવી હોય, તો જો કુટુંબ ભેગું થાય તો સ્વાભાવિક જ ઘી ને અગ્નિ ભેગું થાય તો ભડકો જ થાય ને. એમ કોક નરેશભાઈને વખાણ કરે વેવાય વેલા, આ બાજુના હોય જયેશભાઈને વખાણ કરે તો ડખો થાય કે નહીં? એમ હવે સ્થિતિ એ હદે કથળી છે. જો આનું રિપેરિંગ તાત્કાલિક કરવામાં નહીં આવે તો સમાજને બહુ નુકસાન જશે, સમાજની એકતામાં અને કુટુંબની ભાવનામાં. જી, આમ જોવા જઈએ તો જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને એક મોટા નેતાઓ છે, પરંતુ જયેશ રાદડિયાનો જે પાવર છે એ આપણે સી આર પાટીલના મોઢે પણ સાંભળી લીધો કે સી આર પાટીલને પણ પોતાને જયેશ રાદડિયાના વખાણ કરવા પડે છે. પણ સી આર પાટીલને રાજકીય રીતે જોઈએ તો સી આર પાટીલને કેમ દર વખતે જે જયેશ રાદડિયાના વખાણ કરવા પડે છે? જો સી આર પાટીલ બહુ પ્રેક્ટિકલ પોલિટિશિયન્સ છે, એને આદર્શ બાદર્શ કુછ નહીં હે. આદર્શ એક જ કે દરેક વખતે કોઈ ને કોઈ માણસ ખપનો હોવો જોઈએ. એને અત્યારે જયેશ રાદડિયા શું કામ વખાણ કરે છે? જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં દબદબો છે, એના કુકડે હવાર થાય એમ છે. એને કોઈ દિવસ તમે એને નિગ્લેક્ટ કરી શકો નહીં, તમે એને તિરસ્કૃત કરી શકો, તમે એનાથી નારાજ હોઈ શકો, તમે એને અવગણી શકો એમ નથી. અને આવું નતું ત્યારે સી આર પટેલ, નરેશ પટેલે સારા લાગ્યા હતા, કારણ કે ત્યારે હજી જયેશ પટેલે માથું કાઢ્યું નહોતું. ત્યારે નરેશ પટેલ સામાજિક મૂલ્ય બહુ હતું. હવે નરેશ પટેલનું સામાજિક મૂલ્ય જે છે એ પહેલા જેવું નથી રહ્યું. 21મી જાન્યુઆરીએ ખોડલધામનું સ્થાપના થઈ હતી, આજથી 14-15 વર્ષ પહેલા, અને દર 21મી તારીખે એના સમારંભો યોજાય છે, એની પ્રતિષ્ઠાના આટલા વર્ષ પૂરા થયા. એવા હમણાં આજે 27મી તારીખ છે, તો અઠવાડિયા પહેલા 21મી તારીખ તો ગઈ ને. તો તમે જુઓ, એક લીટી ક્યાંય છાપામાં કે મીડિયામાં આવી કે ખોડલધામમાં ઉજવણી થઈ. હવે લોકો ભેગા નથી થતા. મોટા ભાગનાને ખબર પડી ગઈ કે આ લોકો પૈસા છે, સમાજ માટે વાપરે છે, એ બધું હકીકત છે, પણ એનો મૂળ આશય જે છે એ સમાજનું ભલું થાય એવો ઓછો અને પોતે મોટા થાય એવો વધુ છે. નરેશ પટેલે ખોડલધામને રાજકારણનો અડ્ડો બનાવી દીધો. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ જે કોઈ ચૂંટણીમાં હોય, એ ચૂંટણી લડતી પહેલા એને અચૂકે અચૂક ખોડલધામમાં માથું ટેકવવા આવવું પડે. અને એમાંય માતાજીનો મારી દ્રષ્ટિએ કહું તો ખરેખર અપમાન થાય છે. શું કામ? ઉમિયા માં ખોડલને ત્યાં 2 મિનિટ 3 મિનિટ માંડ ફોટો ક્લિક થાય એટલા પૂરતું જ, પછી પોણી કલાક કે કલાક 2 કલાક નરેશભાઈ ની. તો આ નરેશ મંદિર છે કે ખોડલ મંદિર છે એ નક્કી નથી થતું. એટલી હદે એને અહીંયા રાજકારણનો અડ્ડો બનાવ્યો. એ હવે સમાજને પણ વાત ખબર પડી ગઈ, એટલે સમાજે પણ હવે છે ને એને માન મર્તબો જે આપવો જોઈએ એવો નથી આપતા. કોઈ વિરુદ્ધમાં જાહેરમાં વાત ન કરી જુદી વાત છે, પણ એક સમય હતો કે લાખો પાટીદારો નરેશ પટેલની એક હાકલથી ભેગા થઈ જતા હતા. અત્યારે એ ગણ્યા ગાંઠા ભેગા થાય છે.
મેં તમને હમણાં કીધું 21મી તારીખ હમણાં ગઈ ખોડલધામની. કા કોઈ એની પ્રતિષ્ઠાના કે એટલા વર્ષ પૂરા થયા, 14, 15, 16 જે હોય તે કા ભેગા ન થયા, કોઈ કાળો કાગડો આવ્યો નહીં, છાપામાં કઈ આવ્યું નહીં. નરેશભાઈએ હાથે કરીને પોતાની પાસે જે ક્ષમતા હતી, અમરત્વ જેને કહી શકાય પ્રાપ્ત કરવા જેવી, અમરત્વ એટલે નામની દ્રષ્ટિએ, નામ રહંત ના કે છે ને, નહીં નાણા રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત. કીર્તિની દ્રષ્ટિએ અમર થઈ જાય એવું એને ખોડલધામનું નામ અને કામ કરેલું. પણ એને પોતાની રાજનીતિની મહેચ્છા જે છે એને કારણે હાથે કરીને ગુમાવ્યું. ધાર જે છે એ બુઠ્ઠી કરી નાખી અને જયેશ પટેલ જેવા તમે કહો તો હરીફ ઉભા કર્યા. નજીકના ભવિષ્યમાં તમે જોજો, એક વાક્ય જયેશભાઈ રાદડિયાએ ગઈકાલે એ પણ ઉચ્ચાર્યું કે મારું નિશાન સીધું સટીક હશે. એટલે હવે જયેશભાઈ રાદડિયાનું નિશાન ખોડલધામમાં એન્ટ્રી પામવાનું પણ હોઈ શકે, અને ખોડલધામમાં જયેશ રાદડિયાની એન્ટ્રી એટલે નરેશ પટેલની એક્ઝિટનું કાઉન્ટડાઉન શરૂ, આવું પણ સંભાવના છે. જી. પણ હવે જયેશ રાદડિયા અને નરેશ પટેલનો જો આ જ વિખવાદ ચાલી રહ્યો તો બંને પટેલોમાં ડખા વધી નહીં જાય આને જ કારણે? નહીં, વધી તો અત્યારે જ ગયા છે, પણ હવે સમાજમાં એક થોડીક મેચ્યોરિટી આવી છે. કારણ કે પેલી 1-2 વખત જયારે આવા જાહેરમાં થુક્કા થુક્કી થઈ ત્યારે સમાજને એમ હતું કે કાંઈક આપણે વિચારવું જોઈએ, શું કરવું. હવે સમાજ શું છે સમજી ગયો. સમાજને ખબર પડી ગઈ કે મંચ ઉપરના જેટલા નેતાઓ જે છે એનો ડખો છે, એ આપણે ડોમમાં બેઠેલા લોકોએ કઈ ધ્યાને લેવાની જરૂર નથી. ડોમમાં બેઠા એટલે સમાજમાં, તમે મંચ ઉપર એટલે નેતાઓ તો આજે બાંધે ને કાલે ગળે મિલી લે હે. એટલે હવે સમાજે એવું નક્કી કર્યું છે, લેવા પટેલ નક્કી નથી કર્યું પણ કરવું જોઈએ કે ભાઈ ઈ ભલે બાધા કરે એના સામું જુઓમાં. આપણે ઘણા લોકો આપણા ઘરમાં જો એવા વડીલ હોય છે તો એ હંમેશા ટીકા ટીકી કર્યા જ કરતા, ટિકટોક કર્યા કરતા હોય છે. તો આપણે શું કહીએ છીએ લાગતા વળગતાને, વહુવારું હોય કે નાના છોકરા, ભાઈ જો દાદા ગમે એમ બોલે, તમે દાદાના બોલ્યા સામું જાવું નહીં એમ કહી દઈએ છીએ, એ ભલે બોલે એમ. હવે લેવા પાટીદારોએ એવું નક્કી કરવું પડશે કે મંચ ઉપરના નેતાઓ ભલે ગમે તે કરે, બાધે આખડે બોલે, ઇધર ઉધર, આપણે કોઈએ ઈ ધ્યાનમાં લેવાનું થતું નથી. કારણ કે આપણે રોટી બેટીના વ્યવહાર કરી બેઠા છે. હવે બે વેવાય વેલા ભેગા થાય, એક જયેશભાઈ તરફી હોય ને એક નરેશભાઈ તરફી હોય, તો ઈ બેની ડખાડખીમાં ભાજપ કોંગ્રેસ જેવું થાય તો આ લોકોનો પરિવાર તૂટી પડે ને. એટલે ઈ ન થાય એટલા માટે થઈને હવે આ લોકો એવી વ્યવસ્થા વિચાર કરી રહ્યા છે કે એનો ઝઘડો એને મુબારક નેતાઓનો, આપણે આપણી રીતે કામ કરવાનું ચાલુ રાખીએ. બસ આ જ એક વાત છે અને ઈ જ એનો ઉકેલ છે. જી બરાબર છે જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.